ગુડ મોર્નિંગ, જય હિન્દ, નમસ્કાર. મારું નામ હરીશ્વર છે અને જેમ આપણે પહેલા વિડીયોમાં વાત કરી ફિનિશિંગ સ્કૂલ વિશે અને એનું એક પહેલું મોડ્યુલ જોયું એટલે કે લાઈફ સ્કિલ્સ. તો હવે મારે વાત કરવી છે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ. તો સર્વપ્રથમ તો એક શબ્દ જ સમજી લઈએ, એમ્પ્લોયી એબિલિટી સ્કિલ્સ. અથવા તો આનું જો ગુજરાતી કંઈક કરવું હોય તો આવું થાય કે કોઈ પણ કાર્ય કરવા માટેની જે એબિલિટી જોઈએ તો એમાં કઈ કઈ સ્કિલ્સની રિક્વાયરમેન્ટ પડે, તો એ એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ છે. એટલે રોજગાર વ્યવસાય માટેની અલગ અલગ સ્કિલ્સ. તો એમાં વન બાય વન અલગ અલગ જેમ લાઈફ સ્કિલમાં ટોપિક ડિસ્કસ કર્યા અને એના વિશેની માહિતી મેળવી, એવી રીતે આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં માહિતી મેળવવી છે. તો એમાં સર્વપ્રથમ વાત કરીએ તો કવર લેટર, રેઝ્યુમે રાઇટિંગ અને ઇન્ટરવ્યૂ સ્કિલ્સ અને ગ્રુપ ડિસ્કશન. આ ચારે ચાર ટોપિક એકસાથે મર્જ કરી શકાય. એટલે કે કોઈ પણ તમે જોબ કરવા માટે આપણે જઈએ તો સર્વપ્રથમ તમારી પાસે એક ડોક્યુમેન્ટ હોવું જરૂરી છે, અને એ ડોક્યુમેન્ટ છે રેઝ્યુમે, એટલે કે તમારા વિશેની માહિતી. એમાં કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડ કરવું જરૂરી છે, કયું ફોર્મેટ હોઈ શકે, એના વિશે આપણે ડિટેલમાં વાતચીત કરીશું. એના પછી વાત આવે કે કવર લેટર. તો કવર લેટર એટલે કે તમે પર્ટિક્યુલર જોબ માટે શું કામે ફિટ છો, તો એ રીઝન બતાવવા માટેનો જે કોઈ પણ એક લેટર છે એ લેટર છે કવર લેટર. રેઝ્યુમમાં શું હશે, તમારા વિશેની ડિટેલ્સ અલગ અલગ હશે, પણ એ પર્ટિક્યુલર જોબ છે, હોદ્દો છે, ડેઝિગ્નેશન છે, કંપની છે, એમાં તમે શું કામે ફિટ છો, પરફેક્ટલી વર્ક કરી શકો છો, એક લેટર તમારે જે તે કન્સર્ન પર્સનને લખવાનો છે. એના વિશે ડિટેલમાં વાત કરીશું. ઇન્ટરવ્યૂ સ્કિલ્સ. ઇન્ટરવ્યૂ કોઈ પણ એ ગવર્મેન્ટ જોબ હોય, પ્રાઇવેટ જોબ હોય, એ ઇન્ટરવ્યૂ એક કમ્પલસરી ટોપિક છે જેના ઉપર વર્કઆઉટ કરવું જરૂરી છે. તો ઇન્ટરવ્યૂમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, શું એમાં જરૂરી હોય છે, શું નથી કરવાનું, એ બધી બાબતોનું ડિસ્કસ કરવું છે. એના પછી છે ગ્રુપ ડિસ્કશન. અલગ અલગ જે કોઈ પણ એક્ઝામ હોય ને, તો ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ એક્ઝામની વાત કરીએ, ગવર્મેન્ટ જોબ માટેની વાત કરીએ, તો એમાં માની લો કે પ્રિલિમ્સ એક્ઝામ છે, મેઇન્સ એક્ઝામ છે, ઇન્ટરવ્યૂ છે, અને ઘણીવાર ગ્રુપ ડિસ્કશન પણ એક એક્ઝામનો એક ભાગ હોય છે, એક સ્ટેજ હોય છે કે જેમાં અલગ અલગ કેન્ડિડેટ્સ ઉમેદવારને ગ્રુપમાં બેસાડે છે, કોઈ ટોપિક આપે છે જેના ઉપર ચર્ચા કરવાની છે, અને જેમાં એક મોડરેટર હોય છે જે આખું ગ્રુપ ડિસ્કશન મોડરેટ કરતા હોય છે. એટલે એમાં અલગ અલગ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, શું કરવાનું છે, શું નથી કરવાનું, એટલે કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઓફ ગ્રુપ ડિસ્કશન આપણે જોઈશું. એના પછી વાત આવે ગ્રુમિંગ એન્ડ પર્સનલ હાઇજીનની. ગ્રુમિંગ એન્ડ પર્સનલ હાઇજીન એટલે કે તમારો દેખાવ ફ્રોમ ટોપ ટુ બોટમ, તમારું ઉછેર, આ બધી જ વસ્તુઓ ગ્રુમિંગમાં કન્સિડર થઈ શકે. તમારા કપડાં, તમારા વાળ, તમારી લાઈફસ્ટાઈલ, આ બધી જ વસ્તુઓ, તમારું પ્રેઝન્સ, આ બધી જ વસ્તુઓ ગ્રુમિંગમાં આવી શકે. એટલે એના ઉપર ડિટેલમાં વાતચીત કરીશું. પર્સનલ હાઇજીન એટલે કે વાળ સરખા હોવા, તમારા નખ કાપેલા હોવા, બોડી ઓડર એટલે કે તમારી જે કંઈ પણ સ્મેલ છે, કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો, તમારા વર્ક પ્લેસ ઉપર કોઈ પણ ડર્ટી વસ્તુ ન હોવી જોઈએ, રાઈટ. એટલે કે કોઈ પણ તમારે બધી વસ્તુઓ પરફેક્ટ ચોખ્ખી રીતે રાખવાની છે. આવી અલગ અલગ ઘણી બધી વસ્તુઓ પર્સનલ હાઇજીનમાં આવતી હોય છે. એના પછીનો ટોપિક છે એટિકેટ્સ. એટિકેટ્સ એટલે કે એટિકેટ્સ અલગ અલગ ઘણા પ્રકારના હોઈ શકે. ફોર એક્ઝામ્પલ ક્લાસરૂમના એટિકેટ્સ, વર્ક પ્લેસ ઉપરના, તમે જ્યાં કંઈ પણ કામ કરો છો ત્યાં કઈ રીતે કામ કરવાનું છે, એના કયા કયા પ્રોટોકોલ્સ છે, એના એટિકેટ્સ. ફોર એક્ઝામ્પલ જમવાના એટિકેટ્સ હોય, એટલે કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ પ્રોફેશનલ વ્યક્તિઓ સાથે જમવા જાઓ છો તો લંચના, ડિનરના એટિકેટ્સ કેવા કેવા હોવા જોઈએ, ડાઇનિંગ ટેબલ ઉપરના એટિકેટ્સ કેવા હોવા જોઈએ. તો આ બધી વસ્તુઓ મહત્ત્વ રાખે છે. તમે ઇન્ટરવ્યૂ હોલમાં જાઓ છો તો તે ઇન્ટરવ્યૂના એટિકેટ્સ, કે ઇન્ટરવ્યૂમાં તમારે કઈ કઈ બાબતોના ધ્યાન રાખવાનું છે. એની પછીનો ટોપિક છે બોડી લેંગ્વેજ. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે જે બોલીને વાતચીત કરીએ છીએ કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, આ વર્બલ કમ્યુનિકેશન છે, તમે બોલીને વાતચીત કરો છો, આ લેંગ્વેજ અલગ અલગ યુઝ કરીને વાત કરો છો. પણ ખૂબ જ સરસ એક બોડી લેંગ્વેજ, તમારી બોડી છે, તમે જ્યારે વાતચીત કરતા હો છો, તમારા ફેશિયલ એક્સપ્રેશન, હાથના જેસ્ચર્સ, તમારા હાથ કઈ રીતે તમે કરો છો અલગ અલગ, લાઈક ધીસ, આ તમે કઈ કઈ રીતે હાથનો ઉપયોગ કરો છો, અલગ અલગ તમે કેમ બેઠા છો, કેમ ઊભા છો, તો આ બધું જ તમારું બોડી લેંગ્વેજ છે. એ કઈ રીતે મહત્ત્વ રાખે છે એ જોશું. એના પછીનો ટોપિક છે ટાઈમ મેનેજમેન્ટ એન્ડ પંક્ચ્યુઆલિટી. ખૂબ જ સરસ ટોપિક છે કે કોઈ પણ લાઈફ સ્કિલમાં પણ અને તમારા કાર્યક્ષેત્રમાં પણ ટાઈમનો કઈ રીતે તમે મેનેજ કરશો. કારણ કે 24 જ કલાક છે, તો 24 કલાકને કઈ રીતે ડિવાઈડ કરી શકાય, કઈ રીતે કામ આસાનીથી કરી શકાય, પ્રોડક્ટિવિટી, ઓછા કામમાં વધુ, ઓછા સમયમાં વધુ કામ કઈ રીતે થઈ શકે. એના પછીનો ટોપિક છે પંક્ચ્યુઅલિટી, એટલે સમયસર બધું કામ કરવું, ડિટેલમાં જોઈશું. પછીનો એક સરસ ટોપિક છે પ્રેઝન્ટેશન સ્કિલ.
એટલે કોઈ પણ વ્યક્તિ એ પ્રેઝન્ટેશનના અલગ અલગ પાછા પર્સ્પેક્ટિવ હોઈ શકે. મેઇનલી અહીંયા પ્રેઝન્ટેશનની વાત કરું તો તમે જે જગ્યાએ વર્ક કરો છો તો ત્યાં મેઇનલી માની લો કે તમે એઝ અ ફ્રેશર તમે વર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું, તમારા લીડરે, તમારા બોસે કે તમારા જે સુપિરિયર છે, સિનિયર છે, એને તમને કોઈ પણ પ્રેઝન્ટેશન આપવાનું કીધું ક્લાયન્ટ સામે, તમારા ટીમ મેમ્બર્સ સામે, તો એ પણ પ્રેઝન્ટેશન સ્કિલ છે. માની લો કે તમે રેઝ્યુમ બનાવ્યું છે, એ તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો, તમારી વાત કઈ રીતે પ્રેઝન્ટ કરો છો કોઈ પણ વ્યક્તિ સાથે, તમારી કંઈ મીટિંગ છે તો તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો તમારી સેલ્ફને, તમારી વાતને, આ પણ એક અલગ પર્સ્પેક્ટિવ છે. તો એ પણ આપણે અલગ અલગ જોઈશું. એના પછી છે પ્રોફેશનલ ગોલ સેટિંગ. આપણે લાઈફ સ્કિલમાં વાત કરી હતી પર્સનલ ગોલ સેટિંગ, કે તમારો વ્યક્તિગત કઈ રીતે ગોલ હોઈ શકે. પ્રોફેશનલ ગોલ, તમારું જે કંઈ પણ કરિયર, કારકિર્દી બનાવવાની છે એનો કઈ રીતે ગોલ સેટ કરવાનો છે, એમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, શું હોઈ શકે એ વસ્તુ. એના પછી છે એફિશિયન્સી, કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનું 100% મેક્સિમમ બધી જ યુટિલાઇઝેશન કરીને કઈ રીતે વર્કઆઉટ કરી શકે. એના પછીનો ટોપિક છે પ્લાનિંગ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ, એટલે કોઈ પણ વસ્તુ પ્લાનિંગ કરીને કઈ રીતે કરી શકાય. ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ એટલે કે તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરો છો તો એની આવડત, કે કોઈ પણ સફળ વહીવટ કઈ રીતે કરી શકાય, તમે જે કોઈ પણ રોલ નિભાવો છો, જે કોઈ પણ હોદ્દો છે, ડેઝિગ્નેશન છે, એનું સફળ વ્યક્તિગત રીતે અથવા તો વ્યવસાયિક રીતે કઈ રીતે સારી રીતે સંચાલન કરી શકો છો. એના પછીનો ટોપિક છે પ્રોફેશનલ એથિક્સ, એટલે કે નીતિમત્તા. ખૂબ જ જરૂરી ટોપિક છે કે કોઈ પણ વ્યક્તિ કાર્ય કરે છે તો એ યાદ કઈ રીતે રહેશે ભવિષ્યમાં, તો એની નીતિમત્તા, વર્તમાનમાં પણ એની નીતિમત્તા. આગળ કંઈ પણ રીતે આવવું છે તો તમે જે કોઈ પણ જગ્યાએ વર્ક કરો છો, એ તમારો બિઝનેસ હોય કે જોબ હોય, જો નીતિમત્તાથી થાય તો એને પ્રોફેશનલ એથિક્સ કહેવાય. એના અલગ અલગ ટોપિક્સ છે, એ આપણે ડિટેલમાં જોઈશું. પછીનો ખૂબ જ સરસ ટોપિક છે, આપણે એક ટોપિક જોઈએ ટીમવર્ક. પણ ટીમવર્ક ક્યારે સક્સેસફુલ થાય, કે જ્યારે કોઈ સારો લીડર હોય ત્યારે સફળ તમને લીડરશિપ પ્રોવાઈડ કરી શકે, તો જ કોઈ પણ ટીમ સારી રીતે કામ કરી શકે. અને લીડરનું કામ શું હોય, લીડરનું કામ શું હશે કે ડાયરેક્શન્સ આપવાનું, અને ટીમનું કામ શું હશે કે એ જે કંઈ પણ ડાયરેક્શન્સ આપે છે, જે કંઈ પણ વર્ક આપે છે એને પ્રોપર રીતે ફોલો કરવાનું. એટલે એના પછીનો ટોપિક છે ફોલોવિંગ ડાયરેક્શન્સ. એના પછીનો સરસ ટોપિક છે અલગ અલગ વર્તમાન સમયમાં ધ્યાનમાં રાખીને એઆઈ એન્ડ ઓટોમેશન અવેરનેસ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને હવે બધા કામ ધીમે ધીમે ઓટો મોડ ઉપર જઈ રહ્યા છે, તો ઓટોમેશન કઈ રીતે કરિયરમાં, લાઈફમાં કામ આવી શકે. સાયબર સિક્યોરિટી અવેરનેસ, એટલે કે સાયબર સિક્યોરિટી, કે અલગ અલગ ડિજિટલી કોઈ પણ જે પ્રોબ્લેમ્સ થાય છે એ ન થાય, તો એમાં આપણે ફોનમાં ડે ટુ ડે લાઈફમાં, લેપટોપમાં, ઇન્ટરનેટમાં જે કંઈ પણ વર્કઆઉટ કરીએ છીએ એ કઈ રીતે સારી રીતે કરી શકાય. એના પછીનો સરસ ટોપિક છે નેગોશિએશન એન્ડ પરસ્યુએશન, એટલે સૌથી મહત્ત્વની વાત નેગોશિએશન એટલે જો ગુજરાતીમાં કહેવા જાય તો ભાવતાલ, આવું કંઈક કહી શકાય. પણ એક્ઝેક્ટ નેગોશિએશન એટલે એક્ઝામ્પલ આપીને સમજાવું તો કોઈ પણ જગ્યાએ તમે જોબ કરવા જાઓ, એઝ એ કેન્ડિડેટ તમે, તમારે વર્ક કરવું છે, કરિયર બનાવવું છે, તો તમે ઇન્ટરવ્યૂ આપશો, અને ઇન્ટરવ્યૂમાં મેઇનલી શું ડિસાઇડ થશે કે તમારી સેલેરી છેલ્લે એટ ધ એન્ડ. તો એ સેલેરીમાં જે કોઈ પણ જોબ આપવાવાળા છે તો એઝ અ ફ્રેશરને તો એ લોકોની એવી અપેક્ષા હોય કે ઓછા પગારમાં કોઈ સારા કેન્ડિડેટ મળી જાય, જ્યારે કેન્ડિડેટની એવી રિક્વાયરમેન્ટ હોય અને ઈચ્છા હોય કે મને સારો પગાર મળે એઝ અ ફ્રેશર. તો આ બંનેની પોતપોતાની અલગ અલગ રિક્વાયરમેન્ટ છે. તો ત્યાં કંપનીવાળા એવું ટ્રાય કરશે, સંસ્થાવાળા એવું ટ્રાય કરશે કે એને ઓછા પગારે સારા કેન્ડિડેટ મળે, તો એનું નેગોશિએશન છે. પણ એઝ અ કેન્ડિડેટ આપણું શું નેગોશિએશન હોઈ શકે, આપણે કઈ રીતે એમની સાથે વાતચીત કરવાની છે કે જેથી આપણને પૂરેપૂરી સેલેરી મળી શકે. અથવા તો કોઈ પણ ડીલ, આની સિવાયની વાત કરીએ તો ક્યાંય પણ કોઈ ડીલ કમ્પ્લીટ કરવાની છે તો ત્યાં પણ નેગોશિએશન થતું હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારનું વર્લ્ડમાં વાત કરીએ તો ટેરિફની વાત ચાલે છે, તો અલગ અલગ દેશો નેગોશિએશન કરે છે કે આટલું ટેરિફ લાગે છે તો શું કરવાનું છે, શું નથી કરવાનું, તો એ પણ એક નેગોશિએશન છે. એના પછીનો ટોપિક છે નેટવર્કિંગ એન્ડ પર્સનલ બ્રાન્ડિંગ. ખૂબ જ સરસ છે કે પહેલાં એવું કહેતા કે વેલ્થ, તમારી પાસે કેટલી સંપત્તિ છે, પણ અત્યારનું સંપત્તિમાં એક એવું પણ કન્સિડર થાય છે કે તમારું નેટવર્ક. અહીંયા તમારું નેટવર્ક એટલે કે તમે જે ફિલ્ડમાં કામ કરો છો એમાં તમારું નેટવર્ક કેવું છે, એમાં તમને કેટલા લોકો ઓળખે છે, તમે કેટલા લોકોને ઓળખો છો, તમારું ગ્રુપ કેવું છે, તો આ તમારી નેટ વર્થ છે, આ પણ એક તમારી સંપત્તિ છે. અને પર્સનલ બ્રાન્ડિંગ, આપણે અલગ અલગ જોઈએ તો રાજકારણમાં, પોલિટિક્સમાં, સ્પોર્ટ્સમાં, મૂવી ઇન્ડસ્ટ્રીમાં, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ પર્સનલ બ્રાન્ડ છે. એક બ્રાન્ડ હોય, જેમ કે તમે અલગ અલગ કંપનીઓ સાંભળી છે, જેમ કે અમૂલ, રિલાયન્સ, ટાટા, આ બધી બ્રાન્ડ છે, આ બધી કંપનીઝ છે. પણ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ પણ બ્રાન્ડ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ વિરાટ કોહલી, નરેન્દ્ર મોદી, રતન ટાટા એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, મુકેશ અંબાણી,
આ બધા પણ પર્સનલ બ્રાન્ડ છે. તો પર્સનલ બ્રાન્ડિંગ કઈ રીતે કરવું, એના માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. અને છેલ્લો એક ટોપિક છે ટેકનોલોજીકલ પ્રોફિશિયન્સી, એટલે કે ટેકનોલોજીકલ સાક્ષરતા. એમાં અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ ડે ટુ ડે લાઈફમાં, વર્કમાં, આ બધી પ્રિપેરેશનમાં કઈ રીતે થઈ શકે એમાં આપણે જોઈશું. અને હવે મહત્ત્વની વાત કરીએ કે છેલ્લા 2 મોડ્યુલ ફંક્શનલ ઇંગ્લિશ અને સ્પોકન ઇંગ્લિશ. એટલે ફંક્શનલ ઇંગ્લિશ એટલે કે તમારું જે કંઈ પણ વ્યવહારુ ઇંગ્લિશ છે કે તેને તમે ફંક્શનલ ઇંગ્લિશ કહી શકો છો. અને સ્પોકન ઇંગ્લિશ એટલે કે રોજિંદુ જે કંઈ પણ છે અને ટેકનિકલ જે કંઈ પણ ઇંગ્લિશ છે, આ બંને ફંક્શનલ ઇંગ્લિશ અને સ્પોકન ઇંગ્લિશમાં કવર થશે. અને લાસ્ટલી વાત કરીએ તો જે કંઈ પણ આ 20 દિવસની ટ્રેનિંગ છે 4 મોડ્યુલ્સની, છેલ્લા 10 દિવસના અંતે એટલે કે 2 મોડ્યુલ પૂરું થતાં લાઈફ સ્કિલ અને એમ્પ્લોયબિલિટી સ્કિલ એક એક્ઝામ હશે, ઓનલાઈન જ હશે, અને 50 માર્કના MCQ હશે કે જેના થ્રુ એક્ઝામ લઈને તમે ક્રેક કરી શકો છો. અને બહુ જ આસાન એક્ઝામ હશે, MCQ છે, પ્રશ્ન હશે, 4 MCQ હશે. અને ફંક્શનલ ઇંગ્લિશ અને સ્પોકન ઇંગ્લિશ કમ્પ્લીટ થશે એટલે એની પાછી અલગ રીતે ઓનલાઈન એક્ઝામ છે, અને જે પણ તમે સહેલાઈથી કમ્પ્લીટ કરી શકો છો. અને આ બધા જ અલગ અલગ દિવસોમાં તમારી હાજરી અનિવાર્ય છે, કમ્પલસરી છે, અને છેલ્લે એક્ઝામમાં તો કમ્પલસરી છે જ, જેના થકી તમે સર્ટિફિકેટ મેળવી શકો છો અને ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ કમ્પ્લીટ કરી શકો છો. આશા રાખું છું કે તમને ફિનિશિંગ સ્કૂલના બધા અલગ અલગ ટોપિક સરળતાથી અને સહજતાથી સમજાઈ ગયા હશે, જે ડિટેલમાં આપણે ત્યાં ટ્રેનિંગ સેશન દરમિયાન વાતચીત કરીશું. થેન્ક યુ સો મચ એવરીવન. જય હિન્દ.